નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. પહેલા એવું હતું, દર્દી સારા દવાખાના શોધતા હતા, પછી એવું બન્યું મફત સારવારના કાર્ડ પણ આવ્યા, અને હવે દવાખાના મફત કાર્ડ ધારક દર્દીઓને શોધીને કાતર ફેરવી રહ્યા છે. લોકોનું જે થવું હોય થાય, કેમ્પ યોજો, એડવર્ટાઇઝ કરો, ગમે તેમ કરીને દર્દીઓને ખેંચી હોસ્પિટલ લઈ આવો. આજે જે ઘટનાની વાત કરી રહ્યા છે ખ્યાતિ હોસ્પિટલની, જ્યાં એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશન બાદ 2 દર્દીના મોત નીપજ્યા. 5 દર્દી જે સારવાર હેઠળ છે. કડીના બોરીસણા ગામના 19 લોકોની બારોબાર એન્જિયોગ્રાફી અને તેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી. પીએમજય યોજનાનો લાભ લેવા માટે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું કે કેમ, તેવા અનેક હાલ તો સવાલો થઈ રહ્યા છે. પરંતુ આ હોસ્પિટલની ગુનાહિત બેદરકારીનું સત્ય શું છે? શું માત્ર યોજનાઓનો લાભ મેળવવા માટે આ બધા ડોળ થયા? આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે. સીધો સંવાદમાં મેડિકલ માફિયા, બીમાર તંત્ર. તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે હાલ ગેસ્ટ જોડાયા છે. પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. નિલેશભાઈ સોલંકી, બીજેપી નેતા છે. અશોકભાઈ પંજાબી, કોંગ્રેસ નેતા છે. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. મેડિકલ માફિયા આપણે શબ્દ વાપરી રહ્યા છે, આખરે કેમ આ પ્રકારની ક્યાંક સ્થિતિ, સમય એવો જોવાનો વારો આવી ગયો? કેમ્પ યોજવા પડે હોસ્પિટલોને, એવી એડવર્ટાઇઝ કરવી પડે. આપણે ઘણા એવા કિસ્સાઓમાં જોયું છે. આખરે આ પ્રકારની ઘટના બને, 2 લોકોનો જીવ ગયો. શું ક્યાં ખામી રહી ગઈ? એવી શું ત્રુટી દેખાય? ઘટનાને કયા પ્રકારે આપ જુઓ છો? કુંજ, છેલ્લા કેટલાક વખતથી એવું પરિવર્તન આવ્યું છે કે 5 સ્ટાર હોટેલ્સની જેમ 5 સ્ટાર હોસ્પિટલો ઊભી થવા માંડી છે, કોર્પોરેટ હોસ્પિટલો ઊભી થવા માંડી છે કે જેના માલિકો ડૉક્ટરો નથી હોતા, એના બદલે બિલ્ડર્સ હોય છે, કોઈ ઉદ્યોગપતિ કે કોઈ વેપારી હોય છે કે કોઈ બીજા જ કોઈ વ્યવસાયમાં પડેલા લોકો હોય છે. એ એમના જે નાણાં છે એ આ રીતે કોર્પોરેટ હોસ્પિટલોની અંદર રોકે છે અને એમાંથી પછી આવક ઊભી કરવાના એક સોર્સ તરીકે એને જુએ છે, સેવાના સોર્સ તરીકે નહીં. અને એમાં જોડાયેલો ડૉક્ટર છે એ ઘણી વખત એના માલિકોના આગ્રહ પ્રમાણે એને કામ કરવું પડતું હોય છે. એટલે આપણે ડૉક્ટરને આપણે ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ, પરંતુ જ્યારે ડૉક્ટરો આવા કરતૂતો કરે ત્યારે આપણે એ શૈતાન કે હવનમાં પણ એને માનવા માંડીએ છીએ. પરંતુ ઘણી વખત તો એ બિચારા હોય છે, પેલો જે એનો માલિક હોય છે, જે બિલ્ડર હોય છે, ઉદ્યોગપતિ હોય છે કે બીજા ત્રીજા ધંધામાં સંકળાયેલો હોય છે, એ આવું બધું કરીને બેઠો હોય છે. હવે આવી જે બિલાડીના ટોપની જેમ કોર્પોરેટ હોસ્પિટલો ખુલી ગઈ છે. હવે આમાંની કેટલીક હોસ્પિટલો એવી છે કે ખરેખર સારી સેવાઓ કરે છે. તમે ત્યાં જાઓ તો તમને રોગના નિદાનથી માંડી અને તમે દાખલ થવાના હોય તો અંદાજે કેટલો ખર્ચ આવશે એનું એસ્ટિમેટ પણ આપી દેતા હોય છે અને એની આસપાસ જ ખર્ચ આવતો હોય છે. અને એવી સેવાભાવી હોસ્પિટલો પણ છે, બધાને આપણે એક નજરે જોઈએ એવું નથી. પરંતુ આવી હોસ્પિટલો છે એ તમામ હોસ્પિટલોને બદનામ કરે છે. જેમ કે આપણી આ ખ્યાતિ હોસ્પિટલ આજે તો કુખ્યાત થઈ ગઈ છે, એની ખ્યાતિ ધૂળમાં મળી ગઈ છે. એસજી હાઈવે ઉપર આવેલી આ જે ખ્યાતિ હોસ્પિટલ છે એણે કડીના જે બોરસણા ગામ છે ત્યાં એક કેમ્પ યોજ્યો હતો અને કેમ્પમાં જે દર્દીઓ આવ્યા હતા એમાંથી કેટલાકને એણે અમદાવાદ બોલાવ્યા હતા અને એની એન્જિયોગ્રાફીને એન્જિયોપ્લાસ્ટી કરી. હવે જેમ માછીમાર હોય છે ને, માછલીને પકડવા માટે જાળ નાખે, એમ આવી હોસ્પિટલો છે ને એ આવા દર્દીઓને પકડવા માટે, પોતાના સુધી ખેંચી લાવવા માટે નિઃશુલ્ક કેમ્પની જાળ નાખતા હોય છે. અને આ જે કડી તાલુકાના જે ગામની અંદર એ કેમ્પ યોજાયો જેમાં 83 જેટલા દર્દીઓ આવ્યા હતા. એમાંથી 10મી તારીખે યોજાયો અને 11મી તારીખે એમાંથી 19 જણને એને હોસ્પિટલની બસ મોકલી અને લઈ આવ્યા અને દાખલ કરી દીધા. એમાંથી એન્જિયોગ્રાફી કરી અને ત્યારબાદ 7 જણની એન્જિયોપ્લાસ્ટી કરી, જેમાંથી 2 વ્યક્તિના મૃત્યુ થયા. આ જે 2 વ્યક્તિના મૃત્યુ થયા એનાથી એકદમ હોબાળો મચી ગયો અને
રાત્રે એમના ગામમાં ખબર પડી એટલે આજે વહેલી સવારે ગ્રામજનોએ આવી હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો, તોડફોડ પણ કરી, ડૉક્ટરો બધા ભાગી ગયા અને ત્યાં ડૉક્ટરોની જગ્યાએ બાઉન્સરો ગોઠવવા માંડ્યા અને ત્યારબાદ સરકારનું આરોગ્ય ખાતું પણ દોડતું થયું. ઋષિકેશભાઈએ પણ કહ્યું કે આની સંપૂર્ણ તપાસ કરી અને જે કાંઈ કસૂરવાર હશે એની સામે પગલાં લેવાશે એની જાહેરાત પણ કરી. નીતિનભાઈ પટેલ જે પૂર્વ ડેપ્યુટી સીએમ છે એ પણ ત્યાં પહોંચી ગયા હતા અને એમણે પ્રથમ દ્રષ્ટિએ આ બિનજરૂરી ઓપરેશનો થયા હોય એવું લાગે છે એમ પણ કહ્યું. એટલે આખું જે વાતાવરણ છે એને અચાનક જ ગરમી પકડી લીધી. ત્યારબાદ સરકારને એ બાબત પણ ખ્યાલમાં આવી કે ત્યાં અત્યારે કોઈ ડૉક્ટરો નથી અને જે 7 પૈકી 5 દર્દીઓ છે તો આઈસીયુમાં છે. એટલે તાત્કાલિક યુએન મહેતા અને ગાંધીનગરથી 8 થી 10 ડૉક્ટરોની ટીમ પણ ત્યાં મોકલી આપી. હવે આજે 2ના મૃત્યુ થયા એના ઘણા બધા પ્રશ્નો એણે ઊભા કરી દીધા છે. પહેલી વાત તો એ કે સગાવાલાની જે કંકરન્સ લેવી પડે, મંજૂરી લેવી પડે કેમ નહોતી લીધી. તમે કોઈ પણ ઓપરેશન કરતા પહેલા સગાવાલાની સહી લેવામાં આવે છે, એ લેવામાં નથી આવી. એ આ હોસ્પિટલની સૌથી મોટી ભૂલ છે. હોસ્પિટલને આવી ઉતાવળ કેમ થઈ ગઈ હતી અને આયુષ્યમાન કાર્ડમાંથી કેટલાકના તો નાણાં કપાઈ ગયાના મેસેજ પણ આવવા માંડ્યા છે. પછી જેની એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટી કરી એને ખરેખર હૃદયરોગનો કોઈ હતો કે નહોતો એની પણ તપાસ થવી જોઈએ. ત્રીજી વસ્તુ એ છે કે મૃત્યુનું કારણ તપાસવા માટે એનો પોસ્ટમોર્ટમ થશે અને એનો રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે કે ખરેખર આમાં શું હતું એ. પછી આજે તમામ એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટી કરી એ ડૉક્ટર પ્રશાંત વજીરાણી નામના ડૉક્ટરે આ બધું કર્યું છે અને એને કારણે આમાં આ 2ના જે જીવ ગયા છે એમનું ઓપરેશન પણ એમણે જ કર્યું હતું. પછી એક વસ્તુ એવી પણ ત્યાં ગ્રામજનોમાંથી બહાર આવી છે કે એકચ્યુઅલી લિસ્ટ એ લોકોનું 80 જણાનું હતું અહીંયા લાવવા માટેનું, પરંતુ 20 જ હાથમાં આવ્યા. કેટલાકને ફોન કર્યા હતા, એમ કહ્યું કે મારે દુકાનમાં કોઈ બેસે એવું નથી, હું નહીં આવું. કેટલાકે એમ કહ્યું હું બહારગામ છું એમ કહીને. એટલે એ ભગવાને એમને સારી બુદ્ધિ સુજાડી અને એ લોકો બચી ગયા. હવે દર્દીઓના સગાનું કહેવું છે કે જેના મૃત્યુ થયા છે ને એની ઉંમર નાની છે. એટલું જ નહીં, એમને ક્યારેય તાવ પણ નહોતો આવ્યો ને ખેતીનું કામ પણ નિયમિત કરી શકતા હતા કે કોઈ ચિહ્ન નહોતું. તો પછી અચાનક આ હૃદય રોગનું કઈ રીતે આવ્યું? એની સામે એ લોકોએ બહુ જ મોટો એક પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યો છે. કારણ કે જે મૃત્યુ પામ્યા ને એમાં જે મહેશ ગિરધર બારોટ છે એની ઉંમર માત્ર 45 વર્ષ હતી, જ્યારે નાગર સેનમાં છે એની 59 વર્ષની ઉંમર હતી. હવે પછી જ્યારે એમના મૃત્યુ થયા ત્યારે ગ્રામજનોને ફોન કરીને કહેવામાં આવ્યું કે ભાઈ તમારા જે ફેમિલી મેમ્બર છે એ સિરિયસ છે, તમે અહીં આવી જાઓ તાત્કાલિક. અને ત્યારબાદ ગ્રામજનોને ખબર પડી કે આ સિરિયસ ને આમના તો મૃત્યુ થયા છે, ત્યારે એકદમ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો અને ગ્રામજનો અહીંયા આવી પહોંચ્યા. હવે આ જે ખ્યાતિ હોસ્પિટલ છે એની કુખ્યાતિ અગાઉ પણ આ જ રીતે પ્રસરી હતી. તેલાવની અંદર 2022માં આ જ રીતે કેમ્પ યોજ્યો હતો અને 3 લોકોને સ્ટેન્ટ મૂક્યા હતા, જેમાંથી એકનું મૃત્યુ થયું હતું. અને એ બનાવ છે એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલો છે. બીજી વાત એ છે કે રાજકોટનો એક વિશાલ પટેલ નામના યુવકે આજે જાહેરાત કરી છે કે ભાઈ એના પિતાનું 16 જૂને તબિયત બગડી હતી, ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ થયા હતા. નરસિંહભાઈ પટેલ એમનું નામ હતું. એમનું 17મીએ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, ત્યારબાદ એમને તાવ ચડ્યો. 16મીએ જ એનું પેલું ઓપરેશન કરી નાખ્યું, 17મીએ તાવ ચડ્યો અને તાવ હતો છતાં એમને રજા આપી દેવામાં આવી અને 18મીએ એમનું મૃત્યુ થયું. એટલે આ હોસ્પિટલ છે એ દર્દીઓ પ્રત્યે કેટલી સંવેદનશીલ છે કે પછી એના નાણાં કોથળી તરફ સંવેદનશીલ છે, એ બહુ જ મોટો પ્રશ્ન ઊભો થયો છે. રાજ્ય સરકારના તમામ તંત્રો આ બાબતની તપાસ કરી રહ્યા છે, પરંતુ જ્યારે હોસ્પિટલો જે આ PMJAY પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ
જેમાંથી આ નાણાં એમણે વસૂલ કરી લીધા. અને એ ત્યાં ગયા ત્યારે પૂછી લેવામાં આવ્યું હતું કે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ કે આ કાર્ડ છે, તો આ કાર્ડ અને આધાર કાર્ડ લઈને આવજો. સરકારે એક બહુ જ દર્દીઓના લાભાર્થે, એના આરોગ્યના લાભાર્થે, એના જન આરોગ્ય કલ્યાણના લાભાર્થે આ એક બહુ જ સારી યોજના મૂકી છે પ્રધાનમંત્રીએ. એ યોજનાનું આ રીતે ઉપયોગ થવા માંડ્યો છે. આયુષ્યમાન કાર્ડ, મા કાર્ડ, જે કાર્ડ બહાર પડ્યા છે, આ જે કોર્પોરેટ બિલાડીના ટોપની જેમ ખુલ્લી ગયેલી જે હોસ્પિટલો છે એ આનો દુરુપયોગ કરતી થઈ ગઈ છે. તમે જુઓ કે આજે કોઈ પણ દર્દી હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે પહેલો પ્રશ્ન પૂછવામાં આવે છે કે મેડિકલ ઇન્સ્યોરન્સ છે. જો ઇન્સ્યોરન્સ હોય તો એ બિલની રકમમાં ફેર હોય છે, ઇન્સ્યોરન્સ ના હોય તો એ બિલની રકમમાં ફેર હોય છે. એટલે આ જે વૃત્તિ આખી દાખલ થઈ છે દર્દીઓના દર્દમાંથી અને સરકારી યોજનામાંથી કમાઈ લેવાની, નાણાં કમાઈ લેવાની જે બીભત્સ ભૂખ જાગી છે આ હોસ્પિટલોના સંચાલકોને, એ દર્દીઓના મોત સુધી લઈ જાય છે, એના બિનજરૂરી ઓપરેશન સુધી લઈ જાય છે. એમની વૃત્તિ છે એ કોઈ જેને આપણે ભગવાન માનીએ છીએ, ડૉક્ટરનું બીજું સ્વરૂપ ભગવાન છે, એને બદલે શૈતાન અને આપણે એને હેવાન માનવા સુધી આ વૃત્તિ આપણને લઈ જાય છે. કારણ કે આમાં હું બધી જગ્યાએ ડૉક્ટર જવાબદાર છે એવું નથી કહેતો, કારણ કે આ હોસ્પિટલોનો માલિકો છે એ તો કોઈ બિલ્ડર છે ને કોઈ બિઝનેસમેન છે, કોઈ ઉદ્યોગપતિ છે, કોઈ બીજા ત્રીજા ધંધામાંથી આમાં પૈસા રોકીને આમાંથી એણે વધારાની આવક ચાલુ કરી છે. એટલે આ આખી જે ઘટનાએ આકાર લેવા માંડ્યો છે એની સામે એક સૌથી મોટી બાબત સપાટી ઉપર એ આવી છે કે સરકાર સારી યોજના મૂકે છે તો એ સારી યોજનાનો સારો ઉપયોગ થાય છે કે નહીં એનું મોનિટરિંગ કરવાની, એનું સુપરવિઝન કરવાની જવાબદારી પણ સરકારની છે. જો હોસ્પિટલનો મેનેજમેન્ટ અને સરકારી અધિકારીઓનું મેળાપીપણું ના હોય તો આવી રકમ ફટાફટ કપાઈને ના આવી જાય. એટલે આ લિંક પણ તોડવી જોઈએ અને સારી યોજનાનો દુરુપયોગ થતો હોય, ખોટો ઉપયોગ થતો હોય, દર્દીઓનું પણ શોષણ થતું હોય અને સરકારી નાણાંનું પણ શોષણ થતું હોય. સરકારી નાણાંનું શોષણ એ આખરે તો પ્રજાનું જ શોષણ છે, કારણ કે પ્રજાના ટેક્સના નાણાંમાંથી એ બધું ભરાય છે. કોઈ મિનિસ્ટર ક્યાંય ખેતી કરવા નથી જતો. એટલે આખરે આફ્ટર ઓલ તો જે પ્રજાના નાણાં છે એનો જ દુરુપયોગ થાય છે, વેડફાટ થાય છે અને દર્દીઓ આ રીતે કસમયે કોઈ પણ દર્દ વગર મોતને ભેટે છે. નિલેશભાઈ, આપને હવે પ્રશ્ન કરવા માંગુ છું. યોજનાઓ અમલમાં આવે છે, ખૂબ જ સારી બાબત છે, પરંતુ આ હોસ્પિટલોનું જે રોલ, કામગીરી જે શંકાના દાયરામાં આવી, શું કહેવું છે આપનું? જી કુંજભાઈ, નમસ્કાર. મંતવ્યની જનતાને આજે જે દુઃખદ ઘટના બની કે જે 2 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા, એમને પાર્ટી તરફથી હું શ્રદ્ધાંજલિ આપું છું. સમગ્ર ભારતમાં ગરીબ, મધ્યમ વર્ગ કે પૈસાદાર કે જ્યારે 70 વર્ષ એટલે પ્રૌઢ આપણે કહી શકાય કે 70 વર્ષ એટલે છેલ્લો ઉંમરનો પડાવ કે જેમાં સામાન્ય સંજોગોમાં મેડિકલ પ્રીમિયમ જે કહેતા હોય કે આપણે ઇન્સ્યોરન્સ લેવા જઈએ ત્યારે પ્રીમિયમ કુંજભાઈ હજારોમાં આવે છે. હું આપને કહું, કારણ કે એ જે એજ હોય એ એજને કોઈ એને સપોર્ટ નથી કરતું, કારણ કે પ્રીમિયમ જ તમારો આટલો બધો હોય. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ વેદના સાચવી કે ભાઈ સમગ્ર ભારતમાં આવી કોઈ યોજના નથી કે 70 વર્ષ કે 70 વર્ષથી વધારેને કોઈ કવર કરી શકે કોઈ આરોગ્ય ખાતામાં, તો વયોવંદના એમને લાગુ કરી. હવે આપણે જોયું હતું કે આયુષ્માન કાર્ડ જે એમને સતત છેલ્લા 5-6 વર્ષથી જે આ કાર્યરત છે ખૂબ જ સફળતા મળે છે. સમગ્ર ભારતમાં 5 લાખ હતા, હવે આપણે 10 લાખ કર્યા કે 10 લાખ સુધી તમે ગવર્મેન્ટની 2038 છે, પ્રાઇવેટ હોસ્પિટલ 803 છે અને ભારત સરકાર સંચાલિત 8 હોસ્પિટલો છે. આમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ કુંજભાઈ એટલે તમારે ત્યાં થોડા ડોક્યુમેન્ટ આપવાના, કેવાયસી તાત્કાલિક પણ નીકળે છે. યુએન મહેતામાં તમે જાઓ છો તો તમને ત્યાં ઇમરજન્સીમાં એક કાર્ડ કાઢી આલે છે અને પ્રોસિજર થઈ જાય છે. ખ્યાતિ હોસ્પિટલમાં જે બન્યું, એક ખ્યાતિ હોસ્પિટલમાં એક સાથે આ એક સ્વાભાવિક રીતે છે કે એક સાથે 19 વ્યક્તિઓને એન્જિયોગ્રાફીની આ કેમ કરવું પડ્યું એ એક તપાસનો વિષય છે અને એમાંય 7 વ્યક્તિઓનો એન્જિયોપ્લાસ્ટિક કે આવો કોઈ કેમ્પ જ નથી કરતા. પીએમ જે કે આયુષ્માનમાં આવો કેમ્પ થતો જ નથી કુંજભાઈ. એટલે આ તપાસનો વિષય છે કે આ રીતની એમને ઓનલાઈન પરમિશન મળી ગઈ,
એમને એક સાથે આટલા વ્યક્તિઓનું ઓપરેશન કરવાનું, આ સમગ્ર કોઈ પણ મોટી હોસ્પિટલમાં આવું શક્ય થાય જ નહીં. આના માટે જે સમગ્ર જગ્યાએ જે એમનું પોસ્ટમોર્ટમ કે ભાઈ કઈ રીતનું આ થયું, કોઈ રિએક્શન આવ્યું, આ તો એ મેડિકલનો વિષય છે. પણ સરકાર, હું આપને કહું છું કે સરકાર એક એક વ્યક્તિને જે આની પાછળ જે દોષિત છે, જો હોસ્પિટલે આ કામ કરેલું હશે તો હોસ્પિટલનું લાયસન્સ જપ્ત થશે. એ ડોક્ટર પણ એની તપાસ થશે. જો ડોક્ટર પણ આમાં દોષિત ઠેરવશે તો એને પણ એની જે કાયદાકીય કામ કરવાનું હશે એને કડક સજા થશે. આ હોસ્પિટલો આપના માધ્યમથી જે મંતવ્યની જનતાને પ્રફુલભાઈ કીધું વાત સાચી છે કે સરકાર ગરીબોની વહારે આવે છે, પણ એનો મતલબ એ નથી કે આમના ખભા ઉપર તમે સરકારને જે લોકોના ટેક્સના પૈસા એ પણ તમે ભ્રષ્ટાચારની રીતે કે કોઈ પણ જગ્યાએ તમે આ રીતે આડકતરી રીતે સરકાર સીધી રીતે એ લાભાર્થીઓને એને નિદાન થાય. આજે 10 લાખ, આજે 10,000 પણ કુંજભાઈ આપણે ખર્ચવા પડે ને મેડિકલના, એટલે એ પ્રૌઢ હોય, એ 50 વર્ષનો ઉંમરનો હોય કે 60 વર્ષનો વ્યક્તિ હોય, એને એ તકલીફ પડે. તો સરકાર આ આયુષ્માન કાર્ડ સમગ્ર ભારતમાં બહુ જ પ્રચલિત છે. લોકોને ખ્યાલ આવી ગયો ભાઈ આ કાર્ડ હશે તો આજે નિશ્ચિત છે કે મને આ હોસ્પિટલમાં જઈને મને વાંધો નહીં આવે. તો ખ્યાતિ હોસ્પિટલ જેવા વ્યક્તિઓ જે આ રીતના 2 વ્યક્તિઓનો જીવ ગુમાવ્યો, હું ખરેખર સંવેદના રાખું છું એ વ્યક્તિઓ સાથે. પણ ખરેખર હું આપને વિશ્વાસ અપાવું છું સરકાર તરફથી કે દાદાની સરકારમાં આવા કોઈ વ્યક્તિ, ડોક્ટર હશે, હોસ્પિટલ હશે કે કોઈ પણ મોટો વ્યક્તિ હશે, આજે આપણે ભૂતકાળમાં દાખલા પણ જોયેલા છે કે મોટા કહેવાય ને કે મોટી માછલીઓના સરકાર નથી, પણ નહીં, હવે કોઈ નહીં, વ્યક્તિ વિશેષને કોઈ બચાવ નહીં. અને આ તો નરેન્દ્રભાઈ મોદીજીની જે એક સંકલ્પ હતો અને એ યોજના સાથે આ લોકો ચેડા કરી રહ્યા છે. તો વિશ્વાસ છે કે આ દર્દીઓને ન્યાય મળે અને દોષિતોને કડકમાં કડક સજા મળે. આ સરકાર આ ચોક્કસથી આ કામ કરશે, પણ થોડો સમય આપો કે કદાચ આ તપાસનો વિષય છે કે આમાં થયું છે શું. આના લોકો આ રીતે કેમ્પ યોજી ના શકે, આ લોકોને તાત્કાલિક બસ મોકલીને કઈ રીતે લાવ્યા, કઈ રીતનું છે. અમારા માજી મંત્રી શ્રી નીતિનભાઈ પટેલજી પણ એ આવી ગયા અને તાત્કાલિક એમને એ મીડિયા સમક્ષ પણ કહ્યું કે આ તપાસનો વિષય છે, કઈ રીતે આ બની શકે. અને આ એક કાયદા, આની પર જે દોષિતોને સજા થશે કુંજભાઈ, તો એ ઉદાહરણ રૂપી થશે કે આવી કેટલી હોસ્પિટલો છે, એ હોસ્પિટલોને પણ એક સબક મળશે. જી અશોકભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. દાદાની સરકારમાં ક્યાંક આ દાખલો બેસાડવાની વાત થઈ રહી છે, સંવેદનશીલ સરકાર છે, પરંતુ હોસ્પિટલોની સંવેદનશીલતા નથી દેખાઈ રહી. આમાં હોસ્પિટલોની જે કામગીરી છે તે શંકાના દાયરામાં આવી રહી છે. શું કહેવું છે આપને આ ઘટનાને લઈને? નહીં, અમારા ભારતીય જનતા પાર્ટીના મિત્રે કોઈ નવી વાત નથી કરી. જ્યારે જ્યારે આવા કાંડો થાય છે ત્યારે ભાજપના મિત્રો એક જ વાત કરે છે, કોઈ ચંબરબંધીને છોડવામાં નહીં આવે, બધું સજા કરવામાં આવશે, તે કરવામાં આવશે. પણ બધા કાંડો જે છે નિરંતર થાય છે અને ગુનેગારોને સજા મળતી નથી, ગુનેગારો પકડાતા પણ નથી. આ સવાલ આ નથી કે કેટલી યોજનાઓ સરકારે બનાવી છે કે પ્રધાનમંત્રીએ બનાવી છે. આજનો વિષય આ છે કે જે માફિયા ઊભા થયા છે, મેડિકલની અંદર જે માફિયા ઊભા થયા છે, એ માફિયાઓ દ્વારા આ કઈ રીતે શક્ય બની શકે કે સગાવાલાઓને પૂછ્યા વગર, એમની સંમતિ વગર તમારી હિંમત એટલી ક્યાંથી આવે છે કે તમે એક ગામમાં જાઓ ને ત્યાંથી લોકોને લેવા માટે બસ મોકલો ને બસ આવે ને સગાવાલાઓની પરમિશન લીધા વગર એમને એન્જિયોગ્રાફી કરી નાખે, પ્લાસ્ટિક કરી નાખે, એમાં 2 મરી જાય. અને મર્યા પછી પણ એ લોકો જે છે એ ભૂગર્ભમાં નીકળી જાય, કોઈ હાથમાં નહીં આવે. હજુ સુધી કોઈ હાથમાં નથી પકડાયો. આખું અમદાવાદ, આખું ગુજરાત આશ્ચર્યચકિત છે, હદપ્રભ છે કે આ મેડિકલ માફિયા અમદાવાદમાં કેમ ઊભા થઈ રહ્યા છે. અને માફિયા એટલે શું? આજ સુધી મેડિકલ માફિયાનું નામ આપણે સાંભળ્યું નહોતું. આ ગુજરાતમાં ભાજપની સરકારે આ મેડિકલ માફિયા પણ ઊભા કરી દીધા. કેટલાક માફિયા મેં જોયા છે, સાંભળ્યા છે. માફિયા 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 એટલે કોણ? એટલે ગુનેગારોની એવી ટોળકી જે પોતાની શક્તિ અને તાકાતને એટલી વધારી દે કે સરકાર અને તંત્રની સામે નિષ્ક્રિય થઈ જાય અને માફિયા ધારે એ કરાઈ શકે, એ માફિયા કહી શકાય છે. આજે ગુજરાતમાં અમદાવાદ જે મેડિકલ હબ બને છે એ ખુશીની બાબત હતી. હવે બહુ આનંદિત હતા કે હવે અમદાવાદની અંદર જે છે મેડિકલ હબ બની રહ્યા છે. પણ આજે આ મેડિકલ હોસ્પિટલોના, મોટી મોટી હોસ્પિટલ માલિકો કોણ છે? આ ખ્યાતિની વાત કરો, ખ્યાતિમાં કાર્તિક પટેલ કોણ? કાર્તિક પટેલ પોતે એક બિલ્ડર છે. પૈસા કમાઈને પૈસા ક્યાં લગાડવાના? એટલે આ લોકો હેલ્થ અને એજ્યુકેશન, શિક્ષા અને આરોગ્યને પણ પકડી લીધું છે. આ મોટા ભાગે આપણા ગુજરાતમાં જ થઈ રહ્યો છે.
આ કેમ થઈ રહ્યું છે? સરકારની મીઠી નજર વગર, રહેમ વગર આ શક્ય જ નથી. અને આ કાર્તિક પટેલ આવે અને એ ખ્યાતિ હોસ્પિટલ બનાવે, ખ્યાતિ યુનિવર્સિટી બનાવે અને છવાઈ જાય આખા ગુજરાતની અંદર, એ કોની રહેમ નજર હોય? રહેમ નજર વગર એ શક્ય નથી. એટલે તાત્કાલિક જે છે, જે લોકો ભૂગર્ભ થયા છે, શું પોલીસને ખબર નથી? પોલીસ નથી જાણતી? હું તો કહેવા માંગુ છું કે અત્યારે બહુ દુઃખની બાબત સાથે મારે કહેવું પડશે કે ગુજરાતની પોલીસ આજે સૌથી વધુ ભ્રષ્ટ થઈ ગઈ છે. ભ્રષ્ટાચારનો સૌથી મોટો કોઈ રોગ અત્યારે છે તે પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે. શું કરે છે હર્ષભાઈ સંઘવી? મોટી મોટી વાતો કરવા છે, શું કર્યું છે? તમે જુઓ, થોડા દિવસ પહેલા એક સબ ઇન્સ્પેક્ટરને એક 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 બુટલેગર, એક દારૂવાળો એને એક્સિડન્ટ કરી દે, એને જાનથી મારી નાખે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને, અને હજુ સુધી એ ગુનેગારો ન પકડાતા હોય. અને એના પહેલા જે કાંડ થયા છે, પુલથી માંડીને, મોરબીના પુલથી માંડીને જે કાંડો થયા છે, અશોકભાઈ આપણે વિષય ભટકી રહ્યા છે વિષયમાં થોડોક મુદ્દો. એટલે કહેવાનું ભાવાર્થ મારું આટલું જ છે કે આ લોકો જે અત્યારે માફિયા ઉભું થઈ રહ્યા છે, મેડિકલ માફિયા, એને કઈ રીતે પકડશે આ સરકાર? કઈ રીતે એને કરશે? અને આ લોકો જે અસરગ્રસ્તો છે, શા માટે એમને તાત્કાલિક મદદની જાહેરાત કરવાની જરૂર હતી અને જે ભૂગર્ભમાં ગયા છે એને પકડવાની જરૂર છે? મોટી મોટી વાતો કરી દેવાની જી જી અને લોકોને જિંદગીથી જી રમવાનું. જી અશોકભાઈ, આપણી સાથે અમીશભાઈ એડવોકેટ છે, તે પણ જોડાયા છે. અમીશભાઈ, સ્વાગત છે આપનું. અમીશભાઈ, કઈ રીતે જુઓ છો આપ આ ઘટનાને? કેમ કે આ જીવલેતી કમાણી કહી શકાય, જે શબ્દ અમે વાપર્યું છે મેડિકલ માફિયા, ક્યાંક બીમારી તંત્રમાં પણ એ એક ચેઇનમાં જોવા મળી રહી છે. કઈ રીતે જુઓ છો આપ? શું કહેશો? પ્રથમ તો આપના માધ્યમથી હું તમામ મૃતકોને મારા હૃદયપૂર્વકના નમન કરું છું અને એમના સગાવાલાઓને મારે સમગ્ર વકીલ મંડળ ગુજરાત બાર કાઉન્સિલ તરફથી પણ શુભેચ્છા શોકની લાગણી વ્યક્ત કરું છું. અને લીગલ પોઈન્ટ ઓફ વ્યૂથી હું તમને કહું તો આમાં મેડિકલ નેગ્લિજન્સી એવી કોઈ સ્પેસિફિક ટર્મ ઇન્ડિયામાં છે નહીં, પણ આપણે એને મેડિકલ નેગ્લિજન્સી કહી શકીએ છીએ. અને જે આપણા ગુનાના કાયદા છે, જૂનો આઈપીસી કહેવાતો હતો, ઇન્ડિયન પેનલ કોડ, અને નવો ભારતીય ન્યાય સંહિતા જે છે એની અંદર જ આના પ્રોવિઝન્સ છે. સુપ્રીમ કોર્ટે ઘણી વખત આવા ડોક્ટરની નેગ્લિજન્સીના કેસોને ઉપર ધ્યાન લીધા છે અને સુપ્રીમ કોર્ટે એક બહુ સરસ માર્ગરેખા કરી આપી છે કે શું કરવું જોઈએ આવા કિસ્સાઓમાં, ડોક્ટરને ક્યારે અરેસ્ટ કરવા, કેવી રીતે અરેસ્ટ કરવા. અને આ કુંજભાઈ, આ આખો વિષય એક સામાજિક અને ન્યાય વચ્ચે બહુ પતલી ભેદરેખાને ભૂસતો વિષય છે એવું હું કહીશ આપને. કોઈ વ્યક્તિ ગુજરી જાય એટલે એના સગાવાલાઓને સેન્સ, કાયદો, આ બધું થોડુંક હાંસિયામાં ધકેલાઈ જતું હોય છે. ખૂબ જાગૃત વ્યક્તિ હોય, કાયદા પ્રત્યે લો અબાઇડિંગ સિટીઝન હોય તો એ થોડો કાબુમાં રહે છે. પણ વ્યક્તિ ગુજરી જાય ત્યારે પોતાનું સગું ગુજરી જાય, અને ખાસ કરીને આવા કેસમાં જ્યારે વ્યક્તિ ખરેખર એ રોગનો રોગી જ ના હોય. પ્રથમ દર્શનીય તો અત્યારે જે કંઈ બી અહેવાલ છે આપના ચેનલના માધ્યમથી પણ જાણવા મળ્યું કે બધા હાલતા ચાલતા હતા, કામકાજ કરતા હતા, એમને કોઈ હૃદયની તકલીફ નહોતી, છાતીમાં કોઈ પ્રકારનો દુખાવો નહોતો. કહેવાનો મતલબ એવો છે કે કોઈ સિમ્ટમ્સ નહોતા, તે છતાં એમની સાથે કોઈક પ્રકારની એવી સર્જરી કરવામાં આવી કે જે એમને માટે પ્રાણઘાતક નીવડી. ખૂબ દુઃખનો વિષય છે. અને જે ટર્મ વાપરવામાં આવી છે આપના તરફથી, એ ટર્મ યોગ્ય ગણાય આ વિષયમાં, કારણ કે એક સાથે આટલા બધા લોકોની હાર્ટની સર્જરી, એ એન્જિયોપ્લાસ્ટી હોય, એન્જિયોગ્રાફી હોય, એ લોકોએ ઇકો કાઢ્યા હોય, એ લોકોએ ચેસ્ટના એક્સરે લીધા હોય, આવા ઘણા બધા નાના મોટા પ્રોસિજર્સ છે. ઘણા બધા લેબના રિપોર્ટ્સ, બ્લડના રિપોર્ટ્સ થયા પછી જ આવી કોઈ ગંભીર સર્જરી કરી શકાય. ડેથ રેશિયો પહેલા ખૂબ ઓછો હતો. મેડિકલી, લીગલી હું કહું છું કે આ પણ છેલ્લા 10 વર્ષમાં રેશિયો વધી ગયો છે. હવે એ કેરલેસનેસ છે ડોક્ટરોની કે કોઈક બીજી વિષય છે, એ તો મેડિકલ સાયન્સનો જ કોઈ વ્યક્તિ કહી શકશે. પણ હા, એ વાત ચોક્કસ કહીશ કે કોર્ટમાં, જ્યુડિશરીમાં છેલ્લા 10 વર્ષમાં એન્જિયોપ્લાસ્ટી ને એન્જિયોગ્રાફીને કારણે ડેથનો રેશિયો જે 0.2% હતો એ વધીને 1.2% થઈ ગયો છે. એટલે 1% વધારો. એક જીવ જાય ને તો પણ આપણી જ્યુડિશિયલ સિસ્ટમ, કાયદો ખૂબ એક્ટિવ થઈ જતો હોય છે. ઘણા કિસ્સામાં એવું બન્યું છે કે જ્યાં હાઈકોર્ટે સુઓ મોટો પણ દાખલ કરી હોય, અને આ તપાસનો વિષય સાથે સાથે જે ડોક્ટર્સ છે એ સિવાયના બી જે જવાબદાર વ્યક્તિઓ છે એમની સામે ત્વરિત કાર્યવાહી થવી જોઈએ.
પહેલામાં પહેલું કામ એ થવું જોઈએ કે ખ્યાતિ હોસ્પિટલની અંદર જેટલા પણ પેશન્ટ છે, હું કોઈ એક પેશન્ટની વાત કે એક ગામના પેશન્ટની વાત નથી કરતો, એ બધાને તાત્કાલિક અસરથી શિફ્ટ કરવા જોઈએ સરકારી હોસ્પિટલમાં. અમદાવાદમાં તો ખૂબ સરસ હોસ્પિટલ છે યુએન મહેતા, અને એ હોસ્પિટલને પહેલામાં પહેલી સીલ કરવી જોઈએ. સીલ કરવા પાછળનો મારો ઉદ્દેશ્ય એવો નથી કે એ લોકોને ડેમેજ કરવા જોઈએ. મારો ઉદ્દેશ્ય એટલો જ છે કે કોઈ પણ પ્રકારના પુરાવા સાથે છેડખાની ના થાય. કોઈ પણ પ્રકારની એક હોસ્પિટલની બેક ઓફિસમાં જે રિપોર્ટ જનરેટ થયા છે કે જે લોકોએ બેક ઓફિસમાં જે પ્રોસેસ કર્યા છે, એડમિશન રિપોર્ટથી લઈને અન્ય રિપોર્ટ, એ બધા સેફ છે. અને અમદાવાદ પોલીસે સૌથી પહેલા આ બધા ડોક્યુમેન્ટ્સની, આ બધા એવિડન્સની કસ્ટડી લઈ લેવી જોઈએ. સાથે સાથે જવાબદાર વ્યક્તિઓના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાની જરૂર છે, દર્દીઓના સગાની સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાની જરૂર છે, અને થોડીક ઝડપ કરવી જરૂરી છે. આમાં સમાધાન એક શબ્દ એવો છે કે જે કાયદો સ્વીકારે છે, પણ મારો અંગત વ્યૂ એવો છે કે જ્યારે સમાજ સાથે ચેડો થતો હોય ત્યારે સમાધાન એ ફક્ત એક સમાધાન નથી હોતું. અમીશભાઈ, માનવ જિંદગી જ્યારે જોખમાય ત્યારે શું ગુનો બનતો હોય છે, તેની શું એવી જોગવાઈઓ રહેલી છે? ખાસ કરીને એવા કોઈ ઘટનાઓ આપના અનુભવને આધારે કોઈ ધ્યાનમાં આવી હોય તે મામલે શું કહેશો? જરૂર. આમાં ઘણી વખત શું થતું હોય છે, હું થોડુંક અલગ એંગલથી આને વાત કરું કે સરકાર અને કાયદો શું કરે છે. આઈપીસી જે જૂનો કાયદો હતો એમાં મેડિકલ પ્રેક્ટિશનર વિરુદ્ધ કોઈ એક્શન લેવાની સ્ટ્રેટ અને સ્પષ્ટ જોગવાઈ નહોતી, પણ જે નવા કાયદા 2023માં આવ્યા છે, હાલની સરકારે મૂક્યા છે, એમાં મેડિકલ પ્રેક્ટિશનરની વિરુદ્ધ મેડિકલ નેગ્લિજન્સીને અધર ટર્મમાં એ લોકોએ ફિટ કરી છે અને એ કાયદા દાખલ કરી દીધા છે. સેક્શન 106(1) અને 106(2), 125A અને B હેઠળ આ બધા જ સજાપાત્ર ગુના છે, અને મેડિકલ પ્રેક્ટિશનરને 15,000 સુધી 10 થી 15,000નો દંડ, જે પહેલા ફક્ત 500 રૂપિયા હતો, અને 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે. એ સિવાય જે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટની અંદર પણ સેક્શન 17માં ટોર્ટ કરીને એક પ્રોવિઝન છે, એની અંદર પણ આ કેસ થઈ શકે છે, અને એમાં ડોક્ટરનું લાયસન્સ IMA ને કહીને એનું સસ્પેન્ડ કરી શકાય છે. એનું કાયમ માટે તબીબી સારવાર આપવા માટેની તમામ સવલતો પાછી ખેંચી લેવામાં આવી શકે છે, વત્તા પૈસાનો આર્થિક દંડ પણ કરવામાં આવે છે. કાયદા પહેલા કરતા સ્ટ્રિંજન્ટ થયા છે, આવા કેસો બને, પણ કુંજભાઈ, પુરાવાના આધારે, પુરાવાના અભાવે આ કાયદાઓ પણ ઘણી વખત બેબસ અને લાચાર થઈ જાય છે, સિસ્ટમ પણ લાચાર થઈ જાય છે. અને અગાઉ આ ચર્ચામાં જ કોઈક જગ્યાએ આવ્યું કે મોટા જે કંઈ બી વ્યક્તિઓ હશે એમને છોડવામાં નહીં આવે, પણ કોઈક જગ્યાએ તપાસમાં કચાશ રહી જાય છે, અને ઘણા ખરા કિસ્સામાં એવું જોવામાં આવ્યું છે કે પુરાવાના અભાવે એને ડિસ્ચાર્જ કરવામાં આવે છે. ડિસ્ચાર્જ એટલે એ ગુનેગાર નથી એવું સાબિત નથી થતું, પણ એની સામે ગુનો સાબિત નથી થતો. વ્યક્તિ દોષિત હોઈ શકે છે, તમારી પાસે નવા પુરાવા અને સાધનિક પુરાવા મળે તો એની સામે ટ્રાયલ ફરી શરૂ થઈ શકે છે, અને એને યોગ્ય કસૂરવાર ઠરે તો એને સજા પણ મળી શકે છે. એટલે નવા કાયદામાં સરકારે ધ્યાન રાખ્યું છે ખાસ, અને એમણે ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે. મેડિકલ પ્રેક્ટિશનર એ ટર્મ પણ ઇન્વોલ્વ કરી દીધી છે. એટલે હવે ડોક્ટરોને થોડા સાવધ થવાની જરૂર છે, જાગૃતતા આવશે થોડી, તો એ લોકો પણ, કાયદો એ છે ને ડરનો વિષય નથી, ભયનો વિષય છે. કાયદાથી ભય હોવો જોઈએ, ડર ના હોવો જોઈએ. આમ જેમ ચર્ચામાં આગળ વાત થઈ કે લોકો અન્ય વ્યવસાય તરીકે આ કરી રહ્યા છે કેમ કે અત્યાર સુધી ગુનાનો ભય નહોતો, હવે ભય આવશે એટલે રોકાશે, આવું માનું છું. જી ચોક્કસ. પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આ એક જે ભયની વાત કરી, આપણે કાયદાકીય રીતે જોવા જઈએ, ક્યાંક પોતે તબીબ ન હોય, અન્ય કોઈ, તે કોઈ બિલ્ડર હોય કે અન્ય કોઈ એવો બિઝનેસમેન હોય, તેવો આ ધંધામાં આવ્યા હોય, શું એવી કાયદાની બીક નથી? ત્રુટી એવી ક્યાં રહી ગઈ? કેમ કે આપણે ખાસ કરીને જોઈએ એવો કોવિડનો સમય પણ હતો, ત્યાંથી લઈને હોસ્પિટલ તંત્ર એવું વારંવાર વિવાદમાં આવ્યું છે. નથી એવી કોઈ કાયદાની બીક, બસ મસ મોટી ફી લેવાની, બસ દર્દી પાસેથી. ક્યાંક આ જ આશય માત્ર આપણને લાગે. યોજનાઓ લાવ્યા છે, ખૂબ જ સારી બાબત છે, પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક એવી શું ત્રુટી આપને લાગ્યા? આ પ્રકારની હોસ્પિટલો છે ને, એ મેં પહેલા કહ્યું એ રીતે બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, ક્યાંક રાજકારણીઓ અને જમીનદારો પણ એના ભાગીદાર હોય છે. કોઈની પાસે મોટી જમીન પડી હોય અને કોઈ આવીને એમ કે હું આના પર હોસ્પિટલ ઊભી કરવા માંગુ છું, તમારી જમીન તમારો 25% ભાગ, એમ કરીને જમીનદારને પણ ભાગીદાર બનાવે છે. અને ક્યાંક છુપા રાજકારણીઓ પણ ભાગીદાર હોય છે. જેમ કોવિડ વખતે અમુક હોસ્પિટલોમાં આગ લાગી
ત્યારે એમાંથી ભાગીદારો કોણ છે બધું બહાર આવ્યું હતું. એટલે રાજનેતાઓ પણ ક્યાંક ભાગીદારો હોય છે અને ઘણી વખત આ જે બિલ્ડર હોય છે રાજનેતાઓ સાથે સંકળાયેલા પણ હોય છે, જેઓ ઉદ્ઘાટનમાં બધે હાજર પણ હોય છે. હવે જે આ હોસ્પિટલની આપણે વાત કરીએ છીએ, ખ્યાતિ હોસ્પિટલની, એમાં 4 ડિરેક્ટર છે. એક છે કાર્તિક પટેલ, ડૉક્ટર સંજય પોટલિયા, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂત. આ 4 એમાં ડિરેક્ટર છે. અને અગાઉ અશોકભાઈ પણ કહ્યું કે કાર્તિક પટેલે મૂળભૂત રીતે બિલ્ડર છે અને એની ખ્યાતિ યુનિવર્સિટી નામની યુનિવર્સિટી પણ છે અને બીજા એન્ટરટેન વગેરેમાં પણ ક્યાંય ને ક્યાંય એ હોવાનું અત્યારે ચર્ચામાં બહાર આવી ગયું છે. હવે આ હોસ્પિટલ છે ને, એ દરેક હોસ્પિટલો છે એનો એક ચોક્કસ સ્વભાવ હોય છે. ઘણીનો એવું હોય છે કે આ સેવાભાવી જ છે અને ઘણા નહીં નફો નહીં નુકસાનના ધોરણે સેવા કરતા હોય છે. જ્યારે અમુક જે હોસ્પિટલો હોય છે જે કમાણી કરવાવાળી એ આઈડેન્ટિફાઈ થઈ જાય, એ બહુ સરળતાથી થઈ જાય એવી શક્યતા હોય છે જો સરકારી તંત્ર એના ઉપર સૂક્ષ્મ રીતે ધ્યાન રાખે તો. દાખલા તરીકે આ જે ખ્યાતિ હોસ્પિટલ છે ને, એની છેલ્લે 6 મહિનામાં આજે પ્રધાનમંત્રીની જે યોજના છે PMJAY, આ યોજના હેઠળ 3,66,87,143 રૂપિયા એણે અંકે કર્યા છે અને 650 કેસો આ રીતે એમણે સારવાર કરી અને એ યોજનાના નાણાં પોતાની તિજોરીમાં લીધા છે. એમાં 605 તો માત્ર કાર્ડિયોલોજીના જ કેસ છે, જેમાં 2.77 કરોડ એને તિજોરીમાં આવ્યા છે અને 45 સર્જરી નાની મોટી હતી જેના પેટે 89,87,000 આવ્યા છે અને આમાં 280 એન્જિયોગ્રાફી, 220 એન્જિયોપ્લાસ્ટી અને 36 છે એ બાયપાસના ઓપરેશનો કરવામાં આવ્યા છે. જો કે સરકારે અત્યારે બીજા પગલાં લીધા, એમ એના ખાતાઓ પણ સીઝ કરવાના પગલાઓ લીધા છે. હવે આગળ એની તપાસમાં શું નીકળે છે એ જોવાનું રહે છે. પરંતુ આ પ્રકારનું જે હોસ્પિટલો હોય છે અને જે સરકારી યોજનાઓ હોય છે, સરકારી યોજનાઓ, સબસિડીની યોજનાઓ, આ બધામાંથી ક્યાંથી નાણાં સેરવી લેવાય, આવા જે હોય છે ને, ચોક્કસ દ્રષ્ટિવાળા લોકો એ શોધી જ કાઢતા હોય છે. દાખલા તરીકે ગ્રાહક સુરક્ષાનો કાયદો બહુ જ સારા હેતુથી આવ્યો, ઘણા લોકોએ એને બ્લેકમેલિંગનો ધંધો બનાવી દીધો. ઘણા બધા જે સારા જે કાયદાઓ આવતા હોય છે એ કોઈને કોઈ રીતે આ રીતે એ લોકો વટાવી લેતા હોય છે અને આ જે ચાલે ને એના માટે શબ્દ વપરાય છે લૂંટફાટ.com. ઘણા લૂંટફાટ.com છે ને, એની નજરમાં આવું બધું આવી જ જતું હોય છે. જેમ ગુજરાત છે એ મેડિકલની દ્રષ્ટિએ એક મેડિકલ હબ બની રહ્યું હતું, જે અશોકભાઈ યાદ કર્યું, નિલેશભાઈ પણ યાદ કર્યું, એમ મેડિકલ ટુરિઝમ પણ વિકસ્યું હતું. આપણે ત્યાં બહારના રાજ્યોના દર્દીઓ આપણે ત્યાં આવતા હતા. VS હોસ્પિટલ ચાલુ હતી ત્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દર્દીઓ પણ સારવાર લેવા માટે અહીંયા આવતા હતા. એટલે હવે જે આપણા એડવોકેટશ્રીએ જે સવાલ ઊભો કર્યો એ બહુ જ મહત્વનો છે. આ લોકોએ 10 તારીખે ત્યાં કેમ્પ યોજ્યો, 11 તારીખે એને બસમાં અહીંયા લઈ આવ્યા અને તરત એની, કારણ કે 19 જણાની જ્યારે એન્જિયોગ્રાફી થાય, એન્જિયોપ્લાસ્ટી થાય એટલે ચોક્કસ સમય તો જાય જ. હવે આમને ઓપરેશન પહેલાં જે ટેસ્ટ કરાવવા જોઈએ, એના બ્લડ ટેસ્ટ કરાવવા જોઈએ, બ્લડ ટેસ્ટ કોટિંગ કેટલા સમયમાં થાય છે એ જોવાનું હોય છે, અંદર કોઈ શરીરમાં ઇન્ફેક્શન નથી એ જોવાનું હોય છે, કોઈ દવાના એને રિએક્શન આવે છે કે નહીં એ જોવાનું હોય છે, એની અત્યારે બીજા કોઈ દર્દની કોઈ દવાઓ લે છે કે નહીં એ જોવાનું હોય છે, એને ચોક્કસ સમય માટે ભૂખ્યા રહેવાનું હોય છે. તો આ બધું એમણે કર્યું ક્યારે? કારણ કે તમે 11મીએ લાવ્યા અને તરત તો તમે ઓપરેશન કર્યા છે. હા, પેલો વજેરાણી. હવે એટલે આખું જે છે, અને તમે જુઓ કે જ્યારે આ નિઃશુલ્ક કેમ્પ યોજાય છે ત્યારે ગામની અંદર પોસ્ટરો લાગે છે અને વધુમાં વધુ દર્દીઓ આવે એવા પ્રયાસો થાય છે. જોકે ત્યાંના પંચાયતે એમ કહ્યું કે અહીંયા મંજૂરી વગર જ યોજ્યો હતો કેમ્પ અને કોઈ મંદિરના પટાંગણમાં યોજ્યો હતો. હવે લોકો તો સમજે કે ભાઈ ચલો મેડિકલ કેમ્પ છે તો બધા મદદરૂપ પણ થાય, પરંતુ એમને ખબર ના હોય ને કે આ ઝાડ ફેંકી છે,
મેડિકલ કેમ્પના નામે. એ તો એ બિચારા ભોળા ગ્રામજનોને ક્યાંથી ખબર હોય? અને આ રીતે એ લોકો દર્દીઓને પોતાના હોસ્પિટલ સુધી લઈ આવે છે અને ત્યાં જે સેવાનો દેખાવ કર્યો હોય છે એ અહીંયા આવીને મેવામાં પરિવર્તિત થઈ જાય છે એની હોસ્પિટલના બેડ ઉપર દર્દી સૂયા પછી. હવે ખરેખર તો આ દર્દીઓને એન્જિયોપ્લાસ્ટિક એન્જિયોગ્રાફીની જરૂર હતી કે નહીં એ કોણ નક્કી કરશે અને કઈ રીતે નક્કી કરશે? બીજા જે સારા ડોક્ટરો હોય, નિષ્ણાત તબીબો હોય, એમનો પાસે આમની તપાસ કરાવવી જોઈએ. અને બીજી સૌથી મોટી વાત એ છે કે આમની કોઈ આગોતરી ચકાસણી નહોતી અને કોઈ સિમ્ટમ્સ નહોતા. એ લોકો ખેતીનું કામ કરતા હતા અને એમના ઘરના લોકો તો કહે છે કે ક્યારેય એ બીમાર પણ પડ્યા નથી, ક્યારેય છાતીમાં દુખાવાની ફરિયાદ પણ કરી નથી. તો કોઈ જ લક્ષણ જ નહોતું. તો ડોક્ટરે કઈ રીતે આ તરત ને તરત પકડી લીધું કે આ જરૂર છે? અને કારણ કે તમે જો 24 કે 48 કલાકનો જ સમય છે. 10મીએ કેમ્પ યોજાય છે, 11મીએ ગાડી જાય છે, અહીંયા લઈ આવે છે અને તરત જ એનું આ કામ ચાલુ થઈ જાય છે. તો આને આ જરૂર છે એ ડોક્ટરે નક્કી કઈ રીતે કર્યું એ સૌથી મોટો તપાસનો વિષય છે. અશોકભાઈ, પહેલા આપને પ્રશ્ન પૂછી લઉં, આપને એવું શું લાગે? ચલો, આ યોજનાની પહેલા વાત કરી, ખૂબ જ સારી બાબત છે, લાખો લોકો સુધી એ યોજનાનો લાભ મળતો હશે, ગ્રામ્યજનોને લાભ મળતો હશે, પરંતુ આ ત્રુટિ એવી, ખામી આપને એવી શું લાગે? કેમ કે આ તો સેવા આપવાના નામે ક્યાંક સ્વાર્થીપણું દેખાઈ રહ્યું છે. ને આમાં તો ખુલ્લેઆમ તંત્રની મિલીભગત લાગે છે. તમે જુઓ, કાર્તિક પટેલ જે ચેરમેન ખાતી હોસ્પિટલના, હવે છેલ્લા 6 મહિનાની અંદર આ પ્રકારના નાના મોટા ઓપરેશનો કરાવીને આ યોજનાનો લાભ લઈને લગભગ 3-3.5 કરોડ રૂપિયા એના ખાતામાં જમા થઈ ગયેલા. અને એક રિપોર્ટ પ્રમાણે આ જે બનાવ બન્યો હજુ તો એને 24 કલાક થયા નથી, પણ એમને ખાતામાં પૈસા જમા થઈ ગયા, હોસ્પિટલના ખાતામાં પેલા કાર્ડમાંથી. તો આ જે એ કઈ રીતે થાય છે? તો તંત્રની મિલીભગત વગર આ શક્ય છે જ નહીં. અને બધા જાણે છે કે જે રીતે ખ્યાતિ હોસ્પિટલનું કામ થઈ રહ્યું હતું એની પાછળનું મકસદ આ જ હતું. અને ફક્ત ખ્યાતિનો સવાલ નથી, દુઃખ સાથે મારે આ કહેવું પડશે કે આખા અમદાવાદમાં બહુ ખુશીની વાત, 4-5 વર્ષ પહેલા બહુ આનંદ થતો હતો કે ભાઈ ચલો મોટી મોટી હોસ્પિટલો અહીંયા આવે તો સારી બાબત છે, પણ એ હોસ્પિટલના માલિક કોણ છે? એમના દિલમાં અને એના દિમાગમાં કોઈ સેવા કરવાનું લક્ષ્યાંક નથી, અથવા તો નામ કમાવાનો કોઈ પણ લક્ષ્યાંક નથી. માત્ર ને માત્ર પૈસા લેવાના અને દર્દીઓના મજબૂરીનો ગેરલાભ ઉઠાવવાનો. અને આ રીતે તમે ઓપરેશન કરીને પૈસા ભેગા કરો અને તંત્રની અંદર કશું ના કરે, તંત્ર ઊંઘતી રહી જાય, તંત્રને ખબર ક્યારે પડે? ચલો, સારી બાબત છે નીતિનભાઈ આવી ગયા, પણ ખરેખર તો આની અંદર સીધા મુખ્યમંત્રીએ આ બાબતમાં પોતે નિવેદન આપવું જોઈએ. અને એટલું જ નહીં, આજે ખ્યાતિમાં થયું છે, કાલે બીજા હોસ્પિટલમાં થશે એની ગેરંટી શું છે? એટલે મારી માંગણી તો કોંગ્રેસના કાર્યકર તરીકે આ છે કે તાત્કાલિક રાજ્ય સરકારે, ખાસ કરીને હેલ્થ ડિપાર્ટમેન્ટે આ બાબતમાં જે માફિયા ઊભા થયા છે, જે મેડિકલ માફિયા ઊભા થયા છે, એ બાબતમાં શ્વેતપત્ર જાહેર કરવું જોઈએ. અને જવાબ લઈ લઈએ. નિલેશભાઈ. કુંજભાઈ, મેં અમને સાંભળ્યા છે, હવે એ મારી વાતમાં નહીં બોલે, મને સમય પૂરતો મળશે. કોંગ્રેસને થોડી શરમ આવવી જોઈએ કે લાશો પર રાજકારણ ના કરાય. આપણી જોડે ઘણા બધા બીજા વિષયો છે કે રાજકારણ આપણે કરી લઈશું, આની પર થોડો તમે એક જાગૃતિ ફેલાવો. બીજી વસ્તુ કે પ્રફુલ્લભાઈ અને કોંગ્રેસના પ્રવક્તાએ માન્યું કે સરકારે સારી યોજના લાવ્યા છે. હવે તમે જુઓ કે આમાં બહુ જ બધું કોન્ટ્રાડિક્ટ છે. એડવોકેટ પણ છે આપણી પેનલમાં કે તપાસનો વિષય છે કે આ કેમ્પ આમાં નથી થતો, તો કેમ્પ આ લોકોએ કઈ રીતે કર્યો? એમ પેનલમાં ડોક્ટર આનંદ જે સોલા સિવિલના છે એમની અધ્યક્ષતામાં ટીમ આમાં તપાસ કરશે કે ઓપરેશન કર્યા પછી કઈ રીતે એમનું પોસ્ટમોર્ટમ થશે, કઈ રીતની એમના મૃત્યુ થયા. બીજી વસ્તુ આપણે કહું છું કે જ્યારે આ એમ પેનલ વાળી જેટલી બી હોસ્પિટલ છે આપણી જોડે છે અદ્યતન, કે યુએન મહેતા છે, ઘણી એવી છે, સિવિલ છે, આ તે બધી આપણી જોડે 2000 નું લિસ્ટ છે. તમે ત્યાં જઈ શકો છો. કઈ રીતે તમે આમાં આ સકંજામાં આવ્યા? ડોક્ટર બધા એવા નથી હોતા. કોંગ્રેસના પ્રવક્તાને હું કહેવા માંગુ છું કે ડોક્ટર જોડે તમે જાઓ છો તો છેલ્લે તમે ડોક્ટરની જ આશા રાખો છો. 5-7 ડોક્ટર કે 5% એવા ડોક્ટરના લીધે બધા મેડિકલ ફિલ્ડના તમે તમાચો ના મારી શકો. આ વસ્તુ બહુ જ જોવાલાયક છે. બીજી વસ્તુ કે આજે તમને કોરોના કાળમાં સાંધાનો દુખાવો હોય, કેન્સર જેવી બીમારીઓ આ કાર્ડથી દૂર થયેલી છે. તમારા ઘરે જવાનું સરકાર ભાડું આપે છે, એ કાર્ડમાં આવી જાય છે. તમે તમારે રાજકારણ કરવું છે તો ઘણા વિષય છે. તમે તંત્રના લઈ લેશો, ડોક્ટરના લઈ લેશો તો તમે બાકી શું રાખશો?
બીજી વસ્તુ કે કુંજભાઈ આ વિષય ખરેખર બહુ એ છે કે નીતિનભાઈ પટેલ પોતે આવ્યા, માજી મિનિસ્ટર જે પૂર્વ ડેપ્યુટી સીએમ હતા, એમને પોતે જ કીધું કે આ તપાસનો વિષય છે, એક સાથે 7 ઓપરેશન શક્ય જ નથી અને આ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટિક તમે કઈ રીતે કરી શકો નિલેશભાઈ, એના જી ઋષિકેશભાઈ પટેલે પણ કહ્યું કે આની તપાસ થશે અને જો કોઈ કસૂરવાર જણાશે તો ચોક્કસપણે જી, પગલાં ચોક્કસ એવું કહું લેવાશે. છું. તરત જ એમણે એક્સ ઉપર એમણે ટ્વીટ કર્યું હતું. મહારાષ્ટ્રમાં એ પ્રવાસ કરતા હતા અને જેવી તાત્કાલિક એમને ખબર પડી તો ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી શ્રી પોતે ત્યાં પ્રવાસ ટૂંકાવીને ગુજરાત આવી જશે અને એમને ત્યાંથી જ એમને તપાસના આદેશ આપી દીધા. બીજી વસ્તુ કે ભૂતકાળમાં કયા એવા વ્યક્તિને મેડિકલ ફિલ્ડમાં બચાવવામાં આવે છે, મને એક નામ આપો. તમે વારંવાર હર્ષ સંઘવી સુધી પહોંચી જાવ છો, તમને કેટલા લોકો તમને આંખમાં કૂચે છે, મને એમ કહી દો. દાદાની સરકારમાં તપાસ ના થતી હોય, એ વ્યક્તિઓ જેલના સરિયા પાછળ ના જતા હોય તો તમે બોલો ને, પણ તમે નથી કરી શક્યા. તમારા સમયમાં હોસ્પિટલોની હાલત શું હતી? હિંમત જ ન થાય. આ માફિયા ઉભા ના થાય. હોસ્પિટલમાં કોઈ જવા તૈયાર નતું. માફિયા ઉભા ના થાય અમારા સમયમાં. એ હોસ્પિટલમાં જાય છે, એનું નિદાન કરે છે. અમારા સમયમાં માફિયા ઉભા ના થાય. કઈ રીતે આવે? ના આવે. તમારા ખાતામાં દરેક ખાતામાં ભ્રષ્ટાચાર. તમે ઘરે બેઠા છો, અમે એટલા માટે સેવામાં છીએ કે અમે એવા કામ કરેલા છે. નિલેશભાઈ ને ખાતામાં અશોકભાઈ ભ્રષ્ટાચાર છે. ભાજપ કોંગ્રેસ ના કરીએ પ્લીઝ. 100 કામ કર્યા હશે, 2 કામ જો અમારેથી કોઈ ભ્રષ્ટાચારમાં ડૂબેલી સરકાર છે આ. ચલો અશોકભાઈનો આપણે જવાબ સાંભળી લઈએ. નિલેશભાઈ, નહીં, હું તો એટલું કહેવા માંગુ છું કે મેં કોઈ ડોક્ટરની વાત નથી કરી, મેં માફિયાની વાત કરી છે. જાણી જોઈને તમે જે છે ગુમરાહ કરવાની કોશિશ કરો છો. મેડિકલ માફિયા ઉભા થયા છે અને તમારા શાસનમાં આ કઈ રીતે માફિયા ઉભો થઈ શકે? આપણે તપાસના વિશેની જે વાત કરી નિલેશભાઈ શાસનમાં નિલેશભાઈ જવાબ આપું છું. 30 વર્ષ થઈ ગયા તમને શાસન કરતા એટલા માટે તમે ઘરે બેઠા છો. એટલા માટે કામ અમે પ્રમાણિત કરેલા છીએ. છતાં લોકો તમે ઘરે કેમ બેઠા છો? જવાબ આપો. કેમ તમને જનતા તમાચો મારે છે? નહીં છો તો નિલેશભાઈ, અશોકભાઈ, આ બંનેને અટકાવવા માંગુ છું. નથી તમારા શાસનમાં લોકો ભૂખ્યા મરી અશોકભાઈ, અરે આપણે મુદ્દાથી ભટકી રહ્યા છે. આપણે મુદ્દાથી ન ભટકીએ. આ બંનેને અટકાવવા માંગુ છું. અશોકભાઈ, આપણે મુદ્દાથી નથી ભટકવું. અશોકભાઈ, આપણે મુદ્દાથી નથી ભટકવું. નિલેશભાઈ, અમીશભાઈ, આપને પ્રશ્ન પૂછવા માંગુ છું. અમીશભાઈ, આપને પ્રશ્ન પૂછવા માંગુ છું. અરે, આપને અટકાવવા માંગુ છું. નિલેશભાઈ, અશોકભાઈ, નિલેશભાઈ, પ્લીઝ આપણે અન્યનો પણ મત સાંભળીએ. નિલેશભાઈ, અન્યનો પણ આપણે મત સાંભળવો છે. નિલેશભાઈ, આપણો સમય વ્યય થઈ રહ્યો છે. નિલેશભાઈ, આપણો સમય બગડી રહ્યો છે. નિલેશભાઈ, અમીશભાઈ, આપની પાસે પ્રશ્ન કરવા માંગુ છું. જે તપાસની વાત આવી, ક્યાંક શું એવી ટર્મ્સ કન્ડિશન રહેતી હોય છે? આપના અનુભવને આધારે ક્યાંક આપને એવો ધ્યાને આવ્યો હોય એવો મામલો, ક્યાંક તપાસ દરમિયાન એવો સમય લાગી જતો હોય છે? દાખલારૂપ કાર્યવાહીની જ્યારે વાત આવે તે બાબતે આપ શું કહેવા માંગો છો? આ પ્રકારની જ્યારે ઘટનાઓ આપે પણ જોઈ હશે, કેમ કે કોરોના કાળ બાદ પણ ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા હતા. હોસ્પિટલ તંત્ર પણ એવા સવાલ ઉઠ્યા હતા. એવા ઘટનાઓ કે બાબતો આપે જોઈ હશે. આપ શું કહેશો? દસ્તાવેજી પુરાવા એના સોર્સ, જેમ આગળ મેં કીધું કે હોસ્પિટલને તાત્કાલિક સીલ કરવી જોઈએ. કોઈ સંજોગોમાં હોસ્પિટલ સીલ ના કરી શકીએ તો જે પર્ટિક્યુલર એરિયામાં એમના બેક ઓફિસના રિપોર્ટ્સ જનરેટ થતા હોય, એમની લેબ હોય, દર્દીઓના જે સેમ્પલ એમને કલેક્ટ કર્યા હોય, જનરલી કેવું હોય કે બ્લડ સેમ્પલ લેતા હોય, સમજો જરૂર 10 ml ની છે તો પ્રિકોશનરી એ લોકો 15 ml 17 ml જેવું એક્સેસ થોડુંક લેતા હોય છે, જેથી કરીને કોઈક મેડિકલ ઇક્વિપમેન્ટના કોઈ ઇસ્યુ થાય તો ફરી દર્દીને હેરાન ના કરવો પડે. હવે આવા બધા જે સેમ્પલ્સ છે ને એ બહુ મુખ્ય કડી છે. સાથે સુપ્રીમ કોર્ટ એવું ઘણી વખત કહી ચૂકી છે કે એક એક્સપર્ટનો ઓપિનિયન આમાં લેવો જોઈએ, જેને આ આખા સમગ્ર વિષયની ખબર હોય. કોઈ કાર્ડિયક સર્જન હોય, અમદાવાદમાં તો એશિયાના વર્લ્ડના સારામાં સારા કાર્ડિયક સર્જનો બેસી રહ્યા છે. એ લોકોને પુસ્તકો લખે છે એ લોકો, બીકોઝ ઓફ જે કઈ બી કાર્ડની આ યોજના છે સરકારની કે જેમાં મફતમાં સારવાર થાય છે, પણ એવા નિષ્ણાત છે અમદાવાદમાં જે લોકોનો સેકન્ડ ઓપિનિયન બહુ તાત્કાલિક લઈ શકાય અને પ્રાઇમા ફેસી કેસ બનવો જોઈએ. કાયદો એમને એમ નથી ચાલતો. કાયદો આપણા સરકારની દેશની એક ખૂબ ઉમદા વાત છે
કે કાયદો કેસ વગર નથી ચાલતો. જેમ અત્યારે ટીવીમાં એવી ચર્ચા થઈ કે કાયદાના દુરુપયોગ થાય છે, પણ એ કાયદાના દુરુપયોગ ક્યારે થાય છે એ પણ એટલું જ મહત્વની વસ્તુ છે કે જ્યારે વ્યક્તિ સજગ નથી હોતો. તમે તમારા હક માટે, તમે તમારા કાયદાના જ્ઞાન માટે તમે સજગ હો તો કોઈ તમારો દુરુપયોગ નથી કરી શકતું. હવે તમે કેઝ્યુઅલ વસ્તુને લો છો અને તમારી સાથે ખોટું થાય છે તો દેટ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. તમે તમારા, હું કોઈનો પક્ષ નથી લેતો, હું કાયદાનો એંગલ કહું છું. એટલે બે હાથ જોડીને વિનંતી કરીશ કે એમાં કોઈ વિરુદ્ધના કે કોઈની ફેવરમાં હું બોલવાનો મારો પ્રયત્ન નથી. જસ્ટ એક લીગલ પોઈન્ટ ઓફ વ્યૂની વાત છે કે જ્યારે તમે તમારા સગાને બસમાં બેસાડો છો કે તમારું સગું તમને એવું કહે છે કે ભાઈ હું મારું ગામ છોડી, મારું ઘર છોડીને અમદાવાદ જઈ રહ્યો છું, તો ઘરના સગાઓ એ પણ ચિંતા કરવી કે તમે ક્યાં જાઓ છો ને કેમ જાઓ છો. આજે આપણા ઘરમાંથી એક વ્યક્તિ હોસ્પિટલ જતું હોય તો એની સાથે ઘરના એક બે સગા જતા હોય કે એક વ્યક્તિ જતું હોય કે કંઈક ઇમરજન્સી થાય કંઈક નાની મોટી, તો એ બધા લોકો ક્યાં છે આમાં? હું એવું નથી કહેતો કે હોસ્પિટલ તરફે જ પ્રશ્ન છે. પ્રશ્ન એ પણ છે કે તમે એક દર્દી તરીકે જ્યારે તમે હોસ્પિટલ સ્પેશિયલ વિઝિટ માટે જાઓ છો તો તમારે જે ડ્યુ પ્રિકોશન લેવાના હોય તે તમે લીધા કે કેમ? સગાઓએ લીધા કે કેમ? હવે તમે આજે એક પરિસ્થિતિ થઈ ગઈ, બધા જ જવાબદાર છે. હું એવું નથી કહેતો કોઈ એક વ્યક્તિ જવાબદાર છે, સમગ્રતા જવાબદાર છે. તંત્ર કો, વ્યક્તિ કો, બધા જ લોકો જવાબદાર છે. આમાંથી કાયદાએ રસ્તો કાઢવાનો છે, આમાંથી કાયદાએ ન્યાય કરવાનો છે, આમાંથી કાયદાએ લોકોની ભાવના સાથે સાથે જે લોકો જીવિત છે એ લોકોનું પણ જીવન જોવાનું છે. કોઈ અશોકભાઈને પ્રશ્ન કરવા માંગુ છું. અશોકભાઈ, આપને શું લાગે આમાં કોની એવી બેદરકારી ગણાય? એવું આ ઘટનામાં કોને એવું જવાબદાર માની શકાય? આપણે જોવા જઈએ તો ક્યાંક ને દર્દીઓ પણ શું બોધપાઠ લે ક્યાંક આ પ્રકારની ઘટનામાંથી? આપણે ભૂતકાળમાં પણ જોયું છે, કોરોના કાળ દરમિયાન આ ઘટનાની પણ હું વાત કરું ઇન્ક્લુડિંગ, દર્દીઓ પણ શું બોધપાઠ લેવો જોઈએ તેમને, એવું આપને શું લાગે? કોઈ પણ યોજના હોય, યોજનાની અમલ કરવાની જવાબદારી સત્તાની હોય છે. આ યોજનાનું બરાબર અમલ થતો કે નથી થાય છે, આ યોજનાનો દુરુપયોગ થાય છે કે નથી થતું, એ જોવાની જવાબદારી કોની છે? જે યોજનાનું જાહેરાત કરતા હોય, યોજનાનું અમલ કરાવતા હોય, એની જે અમલવારી છે એ જો આવી રીતે થતી હોય તો યોજના કોના માટે પછી છે? ફક્ત ડોક્ટરો માટે છે? એના કરતાં તો આયુષ્ય કાર્ડની જગ્યા ઉપર સરકારી દવા, સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંતો મૂકી દેવાની જરૂર હતી. નવા સરકારી હોસ્પિટલ ખોલીને લોકોને મફત ઇલાજ ત્યાં મળી શકે છે. આ સિવિલ હોસ્પિટલમાં હજારો લોકો જે છે એ લોકોને મફત ઇલાજ મળતો હોય છે. વાડીલાલ હોસ્પિટલ, વીએસ હોસ્પિટલ હતી ત્યારે એ ગરીબોનું મંદિર હતી ત્યાં અમદાવાદમાં, હજારો લોકોને મળતું હતું, એ બંધ કરી દેવામાં આવ્યું, એની હાલત ખરાબ કરી દેવામાં આવી. એટલે દરેક વસ્તુમાં તમે ખાનગીકરણ લઈ જાઓ, દરેક વસ્તુમાં તમે જે છે એ ખાનગીકરણ લઈને લોકોને લૂંટવાનું પરવાનું તમે આપી દો. એટલે આ જે કશું થયું છે એમાં દર્દીઓએ પણ શીખવાની જરૂર છે આ બાબતની અંદર કે તમને કોઈ પણ લાલચ આપે, પ્રલોભન આપે કે તમારું ફ્રીમાં કરી નાખીશું, આ કરી નાખીશું, તમારે તમારી જાતને પણ જોવાની જરૂર છે. અને આ જે કાંડ થયું છે એને બધાની આંખ ખોલી દેવા જરૂર છે. અને આની અંદર ભવિષ્યમાં આવું ના થાય એ કોણ જોશે? એટલે વારંવાર હું માંગણી કરું છું કે શ્વેતપત્ર સરકારે બહાર પાડવું જોઈએ આ બાબતની અંદર. કેટલા માફિયાઓ છે, આ મેડિકલ માફિયાઓ કેટલા ઉભા થયા છે અમદાવાદમાં, બીજી જગ્યા ઉપર હેલિકોપ્ટરોથી જે છે પેશન્ટને અહીંયા લાવવામાં આવે છે અને હેલિકોપ્ટરથી પેશન્ટ આવે ને છે એમને જે છે બરાબર સારી રીતે એમના સાથે પૈસા વસૂલ કરવામાં આવે છે અને આ પ્રકારની યોજનાનો લાભ લેવામાં આવે છે. ચલો નિલેશભાઈ પાસેથી આપણે હવે જવાબ લઈ લઈએ. નિલેશભાઈ, આ જીવ લેતી કમાણીની આ વાતથી પરંતુ આ ધંધો કેમ અટકશે? શું આ જે બદલાવ લાવવાની વાત કરે છે, દર્દીઓ પણ ક્યાંક શું એવો બોધપાઠ લે? કેમ કે ખાનગી એવી મોટી હોસ્પિટલો પણ છે, સરકારી હોસ્પિટલો પણ ખૂબ જ સારી છે, સારવાર મળે છે, તે વાત પણ અમે સ્વીકારીએ છીએ, પરંતુ હજુ પણ દર્દીઓ શું બોધ લે? અને આ ખાનગીકરણની જે વાત આવી, અશોકભાઈએ પણ ખૂબ સારા મુદ્દા પર વાત કરી, એ કેમ અટકશે ત્યાં? કુંજભાઈ, પહેલા એક માનસિકતા આપણી દૂર કરવા જેવી છે કે સરકારની, રાજ્ય સરકાર હસ્તક 2038 હોસ્પિટલો છે. આપણને કદાચ ખરેખર આપણને નોલેજ નથી કે આપણા ગુજરાતમાં શું છે. બીજી વસ્તુ કે ભારત સરકાર સંચાલિત 8 હોસ્પિટલો છે. નહીં, ડોક્ટર લેટ જાય છે ને, એક મિનિટ પ્રફુલભાઈ, વાડજમાં ડોક્ટર લેટ ગયો તો 2 કલાક સસ્પેન્ડ કરવામાં આવ્યો. અને બીજી વસ્તુ કે આજે સમગ્ર ગુજરાતમાં, અમદાવાદમાં, રાજસ્થાનથી, મધ્યપ્રદેશથી, ઉત્તર પ્રદેશથી મરીજો કેમ આવતા હશે?
કારણ કે એક મરીજ ત્યાં અહીંયા સાજુ થઈને ત્યાં જતું હશે તો કહેતા હશે કે ભાઈ અમદાવાદમાં સારી મેડિકલો છે, તો આપણે એનો શ્રેય નહીં આપવાનો સરકારને? ચલો ના આપો, વાંધો નથી, પણ આપણે અમદાવાદના તો શ્રેય આપવાનો ને કે આટલું મેડિકલ હબ છે. મેં આપને કહ્યું કે 100 કામ સારા થતા હોય, 2 કામ ના થતા હોય તો 98 કામ આપણે ના ભૂલી શકાય. હું આપને કહું છું કે સારા આપણી જોડે મેડિકલ હોસ્પિટલો છે, ડોક્ટરો છે, જે રીતે ડોક્ટર આનંદ સિવિલ સોલામાં જે અધ્યક્ષતામાં જે ટીમ છે, આપણે એની પર તો વિશ્વાસ રખાય ને. આપણે તપાસ પ્રાયોરિટીમાં ત્યાં ગૃહ ખાતું કે ત્યાંના પોલીસ વિભાગ ડીસીપી નીતા દેસાઈએ હમણાં જ નિવેદન આપ્યું કે ત્યાં તપાસ ચાલી રહી છે, તપાસની રાહ જોવાની છે. આપણે એકદમ જ બધું કે ભાઈ તંત્ર જ આમ છે, ડોક્ટરો આમ છે, આમ ભાઈ આપણે બીમાર પડીએ ત્યારે ડોક્ટરને આપણે કેમ સાહેબ કહીએ કે ડોક્ટર સાહેબ સારી દવા આપજો, તો આપણે એ પણ ના ભૂલવું જોઈએ. અને શ્રી નરેન્દ્ર મોદીજીએ લાખો કરોડો ગરીબોની વહારે આવ્યા છે. 10 લાખ તમે તમારા રાજ્યમાં નથી આપી શક્યા કોંગ્રેસના. હું કહેવા માંગુ છું ત્યાં અમુક જગ્યાએ તો આ લોકોએ એ સિસ્ટમ એ કાર્ડ એપ્લાય કરવા નથી દીધા, કારણ કે ભાઈ રાજસ્થાનમાં તમે કહો વચ્ચે બોલો છો, પણ અહીંયા રાજસ્થાનના 25 લાખ બંધ કરી દીધા, સિલિન્ડર તમે નથી આપ્યા 400 માં. ગરીબોના એ સપોર્ટ મળી રહ્યો છે કે 10 લાખ સિલિન્ડર તમે 500 માં આપી શક્યા નથી. ઘરે જવાના 300 રૂપિયા ઓટો રિક્ષાના પર સરકાર આપે છે, પણ નહીં, તમને માત્ર પરિવાર ઘરે બેઠા છો તો એટલી તો શરમ રાખો કે ગુજરાતની સરકાર, ભારતની સરકાર સારું કરી રહી છે. એક બે વ્યક્તિઓના લીધે સિસ્ટમને તમે ના દોષિત ઠેરી શકો. અને કુંજભાઈ હું ફરીથી કહું છું કે ખ્યાતિ હોસ્પિટલનો કોઈ પણ વ્યક્તિ હશે, બિલ્ડર હશે, ડોક્ટર હશે, હોસ્પિટલનો માલિક હશે, કોઈ પણ હશે, એ દોષિત હશે તો એને સહેજ પણ વ્યક્તિ વિશેષ બચાવવામાં નહીં આવે. અને આ સમગ્ર મીડિયા અહેવાલ પ્રમાણે હશે કે જે પણ થશે એ ટ્રાન્સપરન્સી સાથે હશે. દાદાની સરકારમાં એક પણ વ્યક્તિ બચી નહીં શકે. અને એ જે પીડિતો છે એમને ન્યાય મળશે. વિશ્વાસ રાખો. તમે આમાં રાજકારણ ના કરો. મારી આપણે બે હાથ જોડીને વિનંતી છે કે લાશો પર રાજકારણ ના કરો. અશોકભાઈને સાંભળી લઈએ. ચલો અશોકભાઈ, હિંમત શા માટે આવે છે? સવાલ આ છે. અને દરેક કાંડની અંદર તમે જોઈ શકો છો કે મોરબીનું કાંડ હોય, રાજકોટનું હોય, સુરતમાં થયું હોય, સજા નથી થઈ. મોટી મોટી વાતો. કોને સજા નથી થઈ? નહીં, મોટી મોટી વાતો. બધા જામીન આંકડો આપે, કોને સજા નથી થઈ? મોટા ભાગના લોકો જામીન ઉપર, મોટા ભાગે તમે પકડો છો, જામીન ઉપર છોડી નાખો છો. દાખલારૂપ કાર્યવાહીની વાત છે આ નિલેશભાઈ, દાખલારૂપ કાર્યવાહીની વાત છે. દાખલારૂપ હું આપણે એટલે જ કહી રહ્યો છું કે આ ખરેખર બધી જ હોસ્પિટલો, સમગ્ર આરોગ્ય વિભાગને દાખલારૂપ આ કેસ થશે. અને આપણે કહું છું કે દોષિતોને 100% સજા થશે. કોંગ્રેસના પ્રવક્તાને એ સજાના દિવસે આપણે અહીંયા મીડિયામાં બોલાવીશું અને પૂછીશું કે તમે આ આક્ષેપ કરતા હતા. હું આપણે કહું છું કે ભૂતકાળમાં કેટલા બી આવા થયા હશે ઘટનાઓ, કોઈ બચ્યું નથી કુંજભાઈ, પણ આપણું રાજકારણ સિવાય કોઈ દેખાતું જ ચલો નથી. અમીશભાઈને પૂછી લઈએ. રાજકારણ જ કરવાનું હોય આપણે. બધી વાતો ચલો આપણે પોલિટિકલ આપણે રવા દઈએ આ મુદ્દા ઉપર થોડી વાર. અશોકભાઈ સમય આપણો બગડે છે. અમીશભાઈ તરીકે અમારે સાચી વાત કેવી પડે છે. ના ચોક્કસથી આપણે પણ ફેલાવી જોઈએ ને, માત્ર રાજકારણ કરવાનું એ નહીં. તમે અશોકભાઈ પ્લીઝ આ આપણો સમય બગડી રહ્યો છે. નિલેશભાઈ આ બંનેને અટકાવવા માંગુ છું. અમીશભાઈ આપને શું કહેવું છે? દર્દીઓ ક્યાંક લોકો શું ધ્યાન રાખે, ક્યાંક આ ધંધો આ કેમ અટકશે? શું એવો ચેન્જીસ લાવવાની જરૂર આપને લાગે? આપનો શું પર્સનલી વ્યક્તિગત એવો અભિપ્રાય છે? હેલો કુંજભાઈ, આપનો અવાજ નથી આવતો. કેન યુ પ્લીઝ રિપીટ ધ ક્વેશ્ચન? અમીશભાઈ આપને શું એવી ક્યાંય ખામી ત્રુટી લાગે છે? શું એવો ચેન્જીસ લાવવાની જરૂર લાગે આપને? થોડી પોલીસ ટ્રેનિંગની જરૂર છે આમાં. આપણી પોલીસ સક્ષમ છે આ બધું હેન્ડલ કરવા માટે. નવા કાયદાની અંદર જે સાયન્ટિફિક એપ્રોચ લેવામાં આવ્યો છે એ થોડોક પોલીસ સુધી પહોંચે. વત્તા જે જાગૃતતાનું કામ છે એ બહુ પુઅર લેવલ પર છે. ખરાબ છે એવું નથી કહેતો, થોડુંક હજી એમાં જગ્યા છે. યોજનાનો પ્રચાર સાથે સાથે યોજનાના ડૂઝ એન્ડ ડોન્ટ્સ હોવા જોઈએ. ડૂઝ એન્ડ ડોન્ટ્સ થી છે ને એક થોડીક સહજતા આવે કે તમે જે ડોક્ટરો પાસે રેગ્યુલર જતા છો એ ડોક્ટરો પાસે જાઓ. આવી આજે આ આખો સમગ્ર પ્રકરણ થયું કેમ કે જે દર્દીઓ છે એ લોકો એ ડોક્ટર પાસે ગયા જે ડોક્ટરોની સાથે એમને કોઈ સંપર્ક નથી. આજે જે મારો ફેમિલી ડોક્ટર હોય તો એકદમથી એ મારી સાથે સર્જરી નહીં કરે. મારા કદાચ આવે શરીર છે, શરીરની અંદર શું છે તો ડોક્ટરને જ ખબર પડે છે. પણ એ પરિચિત ડોક્ટર પાસે જવા માટે જે એક એન્વાયરમેન્ટ બનવું જોઈએ. ફક્ત યોજના છે, તમને પૈસામાં ખર્ચ નહીં થાય, તમે પ્રાઇવેટ ને પરંતુ અંતે આપ શું કહેવા માંગશો? ક્યાંક શું સાર નીકળી રહ્યો છે? દર્દીઓ પણ ખાસ
શું એવું ધ્યાન રાખે? હજુ પણ કેમ આ ક્યાંક એવી ત્રુટી આપને લાગે છે? અને આ જીવલેતી કમાણી, આ ધંધો કેમ અટકશે? કેમ કે કોરોના સમયે પણ આપણે આ ઘણીવાર આ મુદ્દો ઉઠાવ્યો છે, આ મેડિકલ લાઇનને લઈને પણ આવી મુદ્દો ઉઠ્યો, પરંતુ આ અટકશે કેમ? શું એવું ચેન્જીસ લાવવાની જરૂર? શું કહેશો આપ? નિલેશભાઈની એક ગેરસમજ હતી. જાગૃત જે બોલાય પરત્વે આપણે એના વખાણ જ કર્યા છે કે ગુજરાત છે મેડિકલ હબ બની રહ્યું છે, મેડિકલ ટુરિઝમ બની રહ્યું છે. આપણા માટે ચોક્કસપણે એક આનંદની વાત છે. પરંતુ અને આપણે આજે મેડિકલ માફિયા શબ્દ વાપર્યો છે, એ એક બહુ સીમિત લોકો માટે છે કે જે લોકો ખરેખર માફિયાગીરી કરે છે. બાકી મેડિકલનો એક પવિત્ર વ્યવસાય છે. ડોક્ટરો છે એ ભગવાન પછીનું સ્વરૂપ ગણવામાં આવે છે, ને કોરોના વખતે એને સારી કામગીરી કરી છે એને આપણે સલામ કરીએ છીએ. પરંતુ આવા જે કેટલાક હું તત્વ શબ્દ વાપરું છું, આવા તત્વો જે આવી જાય છે જેને કારણે આટલું પવિત્ર જે મેડિકલ ફિલ્ડ છે, સેવાનું ફિલ્ડ છે, એ ફિલ્ડ છે એને કારણે બદનામ થાય છે. એટલે આવા લોકો માટે શબ્દ માફિયા વપરાયો છે. ડોક્ટરો, બધા ડોક્ટરો માટે નથી વપરાયો. મેં પહેલા પણ કહ્યું કે મોટા ભાગની હોસ્પિટલો, આ કોર્પોરેટ હોસ્પિટલો સારી કામગીરી કરે છે, સારી સેવા કરે છે અને લોકો સંતોષ લઈ અને પોતાના ઘેર જાય છે. પોતાના જે દાખલ થયેલો દર્દી હોય છે સાજો થઈને ઘેર જાય છે. એટલે આ જે આખો જે ટર્મિનોલોજી છે એ બધા માટે નથી, પરંતુ આવી જે હોસ્પિટલો છે એને સબક ગવર્મેન્ટે શીખવાડવો જોઈએ અને ગવર્મેન્ટ જે સારી યોજનાઓ મૂકે છે એનું મોનિટરિંગ કરવું જોઈએ, એનું સુપરવિઝન કરવું જોઈએ અને આવા તત્વોને શોધી કાઢી અને એમને અલગ તારવી લેવા જોઈએ, જેનાથી આખું ફિલ્ડ બદનામ ના થાય. અને દર્દીઓએ પણ આવા લોકોને સમજી લેવા જોઈએ કે ભાઈ આ જાળ નાખે છે તો માછલું પકડવા નાખે છે કે પછી ખરેખર દર્દીની સેવા કરવા, એ લોકોએ પણ સમજી લેવું પડશે અને આવા તત્વોથી આગળ રહેવું પડશે. જી ચોક્કસ, સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરવી પડશે. નિલેશભાઈ, અશોકભાઈ, પ્રફુલભાઈ અને અમીશભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા, આપનો અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. અંતમાં કહેવાનું એટલું થાય જે ક્યાંક આજે જે ઘટના સામે આવી, પરંતુ મેડિકલ કેમ્પ ફ્રીની જ્યારે વાત આવે છે, લોકો પણ ક્યાંક સમજુ બને. સમાજમાં ક્યાંક હજુ પણ એવી એક જાગૃતિ લાવવાની જરૂર છે. ક્યાંક એવી ત્રુટી ક્યાંક મેડિકલ લાઇનમાં એ હજુ પણ દેખાઈ રહી છે. તે ક્યાંક એવો ચેન્જીસ લાવવાની પણ જરૂર વર્તાઈ રહી છે આવનારા સમયમાં. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.